હે ચંપામાં મોહર જો થોડો ખાઈ લઈએ પછી જઈએ તો આ ખાઈએ ને તો હું પેલું કોમમાં થોડો નસો રહેશે અને હટ 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 કોમ થઈ જાય છે લે હેડ જવાય છે હું પાર પેલો ને તો નસો તૂટે છે મારતો હા કાકા ખૂબ મોરો ચંપા હું લાઈ છે સુમલી અને શું કરે છે પાછળ ભરી ઠૂંઠું પીવો હું તો ગેસ થઈ જાય ને એટલે નહીં ઓ અને ઠૂંઠા મળતા નહીં ને કેન્સર થઈ જવાનું આ ઠૂંઠામાં એટલે કહીએ છે કે મસાલો ખા લાવજે હેડજે લે માપનો લેજે પાયો લેલી પીવો ના મુદ ના ના હું નહીં ખાતી લે સુમલી થોડો મસાલો ખા બીડી હો ચાલુ એ અંત બીડીઓ ઘેરે બીડીઓ જ પીવું છે તો હા કાકુ મસાલા નહીં બીડી ચાલુ અમારે દવા દે કે સારું લાગશે હાલ મતે દે તાણ આ સેકડી લાવી લાવજો બધો મસાલો દહી જઈ આવડો અને કાળુબા ઓવો એ બોલતો ના હે તારે બોલતો ના ઓય દીપ મને ટૂંકી દે ને ગે કર દે એ તું લાજ કાઢે એ ટૂંકી આ સકે કઈ દે ઘેર ડોય કે દોસ્તો મસાલા ખાય તો લાજ કાઢે શું કરે છે ડોયો હેડું સારું સુમલી ફૂંકન મેલ કે ચાલ લે ફેંકી દીધી મારી અડધી બીડી ફેંકવડાવી દીધી કે જે ફૂંચે આવે વસ્તી વાતો કર્યો ગયો કેમ મોય બેઠી છે ઓ કાળુબા કેમ છે આ મજૂરી જઈને આયા ને ઘઉંનું ઉકળીને આયા વાડીને બહુ વાટીને આયા હવાની 7 વાગે ને દાડી 12 વાગ્યા ઘેતી રોધવું એ છે તમે કીધું જઈએ જવાય છે હું હતું એવું હા મજૂરી કરીને આયા તો હું શું કહું છું મારા ખેતરમાં મજૂરીની જરૂર છે તમારે ના ઘઉં વાટવા અમાર તો કોઈ નવરું નહીં કાઢતો અમાર રિક્ષા આવે કશો વાંધો નહીં તો રિક્ષા તો જતી રહે ઓકે બેહું તો નહીં પણ હું તમને એમ કહું કે અમારે ત્યાં મજૂરી કરવા આવો કે દાડી કરવા કેવું સુમલી જવું છે નાલી આખો દહીં સફાવ હારો હોવા પાવ કશું વાળતોય નહીં ચાલતો ને પેલા દાડી નાખી દાડી તો તમને ખબર પગારી લીધે 300 રૂપિયા થઈ ગઈ અડધા દાડાના કેટલી હોતી હશે? કમનું કે આજે 400 લ્યો 400 કોણ આલ્યા 400 હે કોણ આલ્યા હા ના વાટીને ડાયા ભાઈના ખેતરમાં 400 રૂપિયા ત્યાં લીધા 400 મેં લીધા 400 સુમીએ લીધા અને અધવણ ઘઉં આપે કાળુબા જો ભાઈ આ કરવી હોય ને ઘઉં બહુ વઢાવા તો દાડી તો થવા જો મફત તો કોઈ ના કહું તમારે બે હોતી તે પૂછી લેને તો ઉસલું આલ્યો હો બધું આલ્યું તું એક બોરો ઉસલું આલ્યું ના હોય કે તમારે અહીંયા દાડી કરો ને એ બધું કરો હું તમને ઘર પણ આલઈ ફૂસલું ફૂસલું બધું આલ્યું છે તો હું ઘર પણ આલ દે પણ ના પોય તો રહેવા દે તમે બીજે વાત કરો અમારે તો ઘણાય આવે છે એવા એવું કશું નહીં તમને પોય તો છે બુનો સારું ન હોય તો આવી જાવ વાંધો નહીં 400 રૂપિયા આલ દે હું મજૂરી હા તો હું હાર ખાઈને આવીએ ના રાખ કાલ આવીશું સવારથી અત્યારે આવી જાવ કે તમારું કામ છે કહું આપડે 400 રૂપિયા દાડીએ લઈ લેવું અને વેરી ચોરીને ઘઉં કાઢી આવ્યો કે પોટલો એક કોથરો પતી જાય ઓટો સારો અને આખો દાડો ચીકણા વેડા અને બંધ થાવ કે ઉભા સા વાપરી જશે એક તો આલ્યા પહેલા કશું આલશે નહીં ચીકણો કાપ્યો સારું આવીએ હવે કાલ હવે વેલા આવીએ ને આવો કે હું એકલો જોઉં છું અમે તમારે તમે આવો તમારા હથવારો રે ગાડી આવે છે કાળુ કાકા એ તો કશો વાંધો નહીં પણ ગાડીઓ તો આવતી જ રહીશું હોય હે આવો કે અત્યારે મારે કામ થાય તો મને કોઈ જાય એમને ફેમિલી દવાખાને જાય પેલા પગ ભાજ્યો લેડ કાલ આવીએ લાવજો કાલનું રાખજો આજે તો બધું કામ બાકી સારું તે કાલ આવજો પછી સીધા હા 400 રૂપિયા મજૂરી આલે હજી કહો ને ઉતાર કરો બૈરીઓ તમારા લીધે મારે તો મોડ થાય છોકરો ભૂખ્યો થયો છે મમ્મી 400 રૂપિયા કીધા છે આમ તો લહાટીઓ છે તો આપણે કીધું કે પેલા આપણે 300 આપણે એના ઘઉં વાઢી લઈ જઈશું જો ખબર નહીં એ પોણી નું પૂછો તમે પણ એને કેટલું વાયુ છે શાક પોંદરો બધું આપણે વાળી લઈ જ જવાનું છે ચિંતા ના કરો તારે વાઢવામાં એના કોમમાં રાખજો હું વેણી બધું લઈ જઈશ અને હવાના પાછી 10 વાગે પેલા પોળે ઉભી રહેજો હા બધું અંગાતે જઈશું હા નાકા ઉભા રહેજો બધી હડે આવજો કેટલું કામ છે મારા હારો કોઈ દાડીએ મળતા નહીં
કેટલા જેવું ઘઉં થઈ ગયા છે દાળી કોઈ મળતું નહીં દાળી વાળા મળે આ મજૂરી મારી હાર્યું 400 રૂપિયા માંગે એને ખબર છે કે અત્યારે જરૂર છે 400 ને 600 કીધા તો મારે તો દેવા જ પડત એકલો રહ્યો હું એકલો તો કેટલું કરી શકું નો હોય તો હેડો હવારમાં તો આવવાના છે પણ એટલું કામ કરાય ને હું 400 ની 800 દાડી થઈ જાય ને તો ડબલ કામ કરાવે એ હું સમજેશ મને ડબલ કામ કરાવી રાખે હું જોઉં છું 400 ને કેટલું કરે છે ને કેટલું નહીં તો મારે ધ્યાન રાખવું પડતું એટલે હેડો હું જાઉં હવે મળી તો ગયા ક્યારનું કીધું તું હવારમાં આવવાનું કહેતા હતા 10 ના 10:30 થયા તોય આવ્યું નહીં તો ક્યારે આવશે ને ક્યારે વાળશે 400 રૂપિયા કીધી હતી દાડીને હવે તો હું 400 રૂપિયા થોડે દે લાસ્ટમાં તો કાપીને જ દે હજી આવ્યું નહીં પણ ક્યારે કામ કરશે તો મરી ગયું બધું આ મજૂરીમાં છે ને આ દા બધા આમાં જ થાય છે એક તો ટાઈમે આવે નહીં અને પછી પૈસા તો એને એમ જોતા હોય કે જાણે 400 રૂપિયા તો કોઈ દેતું નહીં મને ખબર છે પણ મારે તો અત્યારે જરૂર છે તો શું કરવાનું દેવું તો પડે કે નહીં આવ્યું નહીં હજી 4 આવ્યું નહીં 4 ને 4 8 ને 12 ને 16 રૂપિયા રે 11 તો વાગી જાય હમણાં આમનો અડધા દાડાની દેવાની પછી ઓકે આવતી ભલે મોડિયું આવતી 400 માંથી નહીં હું કાપીને દઈ પૈસા તો મારે દેવાના છે ને થોડા ઉપરથી પડે છે ડોહો તો બોલશે આપણાને કે ચાનો જ્યો તો આયા નહીં કેટલા વાગ્યા હેડો પેલા હેડો આજ તો મમ્મી હેડો પાર મિલતીઓ નહીં કહું છું રોજે કે ફટાફટ પાર મેલા પેલો ડોકરો ચીકણો લહાટ્યો છે આવડી જોકશે હમણાં આપણને હેડો આ ચંપામાં પાર નતા મુકતા આટલો નાસ્તો લઈને બેઠા ને તે મુકતા જો ભાઈ દેવાની વાત કરું મારી ડોહો કોઈ નાસ્તો કરાવવાનો નહીં બરાબર મને નાસ્તો કર્યા વગર ચાલતું નહીં પણ ખાઈને તો કોઈ ઘઉં વાઢવા જવાય મારે તો એવું છે હેડો ઉતાર કઈ વાતો કર્યા વગર હેડો આ માતાને પગ પડી મને તો જોવો પડી શું બેન નાખી ગઈ છે આવી ગયા દાદાનું તો લઈને તો આયા છો તમે લઈને નહીં આયા બે દાતર હશે આપણે 2 લાખ 2 નહીં કશો વાંધો નહીં તમે વાઢવાનું કરો અને આ કોઈ તમારો ટાઈમ છે આવવાનો અમાર ટાઈમ તો આવો છે જો કાઢવા મજૂરી કરાવીએ તો સવારમાં બેન તમે આવવાનું કીધું હતું તમે કીધું એ રીતના તો હું દાડી દઉં છું આ એ તો હાલે, થોડું હું- કામ હતું અને આ રાધાડી જઈ હતી વળી પેલા છોકરાને કોક મહેમાન આયા હતા તો શું જઈ હતી વળી ઘરનું થોડું કોમ અને કરતા બાયડી અને હાહુ જઈએ વારગોમ તે કોમ કરીને આવો ચા મંગાવ્યો કાઢવા એકલી હું માતા શું કરું? ચા મંગાવ્યો કાઢવા હજી તો આયા છો તો ચો ચા મંગાવો હજી તો કામ તો કરો પછી ચા મંગાવું ને ચા પી આવો ને થોડું તો ઘરેથી હવારમાં ચા પીને આયા નહીં તમે હું ચા પાસે પીતી નહીં તો લીંબુ અને શરબત વાહ, મંગાવજો અને બંડલ જો બીડીનું ને મારા ને આ રાધીને મસાલો જો એવું કશું મળે નહીં ભાઈ અહીંયા તો મારે નહીં કરું મારે નહીં કરું જો મારે ચા નહીં વગર ચાલશે પણ એના વગર નહીં ચાલે. કશો વાંધો નહીં તમે ભૂલો તો આટલાથી ખરી. મજૂરી કરી તો કોઈ નાની પડે એમ પોત બંડલ મસાલાના લાવી આલે શું આ કશો વાંધો નહીં તમે કરો તો ખરી હેડો હું બધું લાવી આલે પાણી સીધા રહેતા હોય તો જાઓ જલ્દી હેડો કામ કરો જાઓ રાતડું હમણાં આલું છું તમે ફટાફટ ત્યાં સુધી વાઢવાનું જેટલું થાય એટલું કરો હેડો જાઓ ફટાફટ આમાં કહું લીંબુ શરબત કેજો હો ને લીંબુ ના આવે તો શેરડીનો શરબત 4 મંગાવી દેજો અલી મસાલા મંગાયા હવે હેડ તો કોઈ હોય તો કઈ દાતરો 2 મંગાવજો હા 2 દાતરો બે દાંતડા લેતા આવજો બધું લેતો હોય તમે જાઓ બે કરો કરો. હા, જો તમે હું આવું. માર તો અહીં બેહવું એ પેલા પડે ઘરમાં જો સુમલી લેતી આવજે. એ હા એ જોજો બોલ બધા વાય અહીંયા અલગ છે જોજો બોલ છોકરાને લઈને આવજો તો હાચવજો જરાક બંધ કર દો ઈ જાઓ ઓય આવતો રે બેટા ઓય આવતો રે. હું શું કહેતી દીધો હા બોલો હું તો આ એકલા ને એકલા બધું આ બધું હાચવો હા તમે શું કરું bunu હાચવું પડે મને તો ખણો જીવ બરો હો આ તમે એકલા ને એકલા અહીંયા રહો હો આ જોપો બંધ કરો એટલે એકલા ને એકલા અંદર તો કંટાળો નહીં આવતો શું કરું bunu આવે તો પણ લગન નહીં કલ્લા કરતા. હવે ડોસી માટે તમારે જાય કેટલો સમય થયો હવે ડોસી ગઈ ને કેટલો સમય થયો પણ હવે આ ઉંમરે તો કોણ હાલે મને કોઈ નહીં હાલે આવું નહીં થોડું આવું કશો વાંધો નહીં કંટાળ કરવા દો કે મારે તો દાઢી જ કાપવી છે ને દાઢી નહીં કાપવાની તો તમે હવે બેહીને આ લમણા લો છો તમારા તો કામ ફાયદાની વાત કરો. તમારા ફાયદાની હા વાત તો ફાયદો કામ થાય પછી કામ કર્યા પછી તમે તો વાત કરજો ડોસી બોસી લાવી હોત કેજો પાછા હો. એમ ડોસી તો લાવી છે મારે પણ હવે મને કોણ હાલે ડોસી ડોસી હું લાવી આપું બોલા ગઈ નો કઈ મને ભરી આપવા બરી હાલે હો બરી હાલે સાચું? ઓ સાચું પણ ડોસી હારી હોવી હા જોઈએ લાવી આલે હેડો આવો જાઓ. કોઈને કહેતો નહીં હો તમે કોઈ નહીં કહું તમે કોઈ કહેતા નહીં અસલ ડોસી લાવી કહું ભરી આપજો મને બરાબર હા હા બરી હાલે જાઓ તો
વિમાન નહીં જોવાના હે અલી વાટવાન કરજો. વાઢવાન કરો કી? તમે જાઓ હેડો વાઢવાન કરો ડુંગળી હેડકી ઉતાવળ કર. જાઓ પેલા કોણ લેતા આવજો છોરો બોલો વાઈને મોય તમે જાઓ હેડો અંદર અત્યારે ભલે ને એને ઉભો રહેજો. અત્યારે ભલે ને જેટલા ટાઈમ વાસ કરવા એ કરો આ લાવજો ને ઓલું લાવજો ને ફલાણું લાવજો ને બધું લાવી દે છે એટલે દાઢીમાંથી ને જ મારે તો કાપવા છે ને બીજી વાર હોત કે ન આવે ઘણી મળે છે આવી તો કરો તમ તાર કરો જલ્દી કરો ચુમ્મા જાઓ કે તમે ઓઈને ઓય રહો 496 કહું છું એવું છે સાચો મમ્મી આવા શું કહું? વહુને મારી ખબર પડે અમારા વાયડી બહુ હોશિયાર માં બૂમ છો કેટલા હાગા એ ગોત્યા તારે એને આ બાયડી મળી છે ખબર કામ કરો જલ્દી કામ કરો ઓહો અલી હું એમ કહેતી હતી તાર પિયર જઈ હતી તું એટલે હાલ્લો લાવી હતી અસલ લાવી હતી હાલ્લો ઓહો તમારે જેવો છે ઓહો આ તો લઈ લે હાલ્લો તો છે હા મોતી ભરેલા તને ખબર છે ચંપા આ એમ પિયર થી હાલ્લો લાવી ભાઈ આલે તું પણ આપણે પહેર્યા થયા ના પહેરાય તું બોલ હું તો પહેરે ના તો મુવા ગયડા ગૌમાં છે ને કારુભાઈ અને એક પોણા તો શીખરી છે કાર્યા છો કાવડા છે પછી તો પોણા તો શીખરી છે ને થોડા પતલા છે આપણને બધું ભલે મોકલ્યા વાટવા માટે આપણે શું કરવાનું છે નક્કી કર્યું છે ને મગજમાં બધું તારિયા ઝાટક કરીને વધી ને કરવાનું છે મૂન પાડકા લાયા કે નહીં કારુભાઈ નું લાવા ગાવ થોડો ખજાનો અરે તમ કામ તો કરો મોકલી વાટી કાઢી શું વાટ્યું નહીં ચારે ચાર ઉભ્યું છે છોકરાને મોકલ્યો છે હમણાં તમ કામ કરો લગી લગી વાટ કર સારું લાગે લે લગી લગી તું વાટ હું ભેગા કરું હેટ હવ હું અહીં તું તારું કામ વાટ હું ભેગા કરું ચા મંગાવો કાલ પર ચા મંગાવજો મંગાવી છે ચા મંગાવી મજા આવતી અમને ખબર્યું લાય લાય સુમલી હેટ ફટફટ ભેગા કરીને બતાવું કઈ નહીં જોવો કાલ પર ચોકર પાડ્યા અમે મેલવાના છે જો તારે તમારી બુભા ને એની પાછળ જ મેલ દો કશો વાંધો નહીં હું કહું વેલી થોડું ધીમે ધીમે વાઢો છું ફટાફટ પાસ હું આપડા 4-5 દાડા લગાવવાના ઘઉં વાઢવાના મજૂરી ડબલ કરીને લેવાની નહીં આજે મજૂરી ના કરું આવી જશે ઘરે ખબર ચો વેત કરેલી હતી ખબર પડશે આ ખાનું કેમ લેડો ટાઈમ થઈ ગયો માટે સાંજે લેવાની કાલબા જો તમને કહું મારે હુસલું એક બોરો આલજો કહું અલી જતા રાખશું નહીં છે હું એ મારુતિ બાપા કાલબા તાય હુઈ જતા કેટલું વાઢ્યું આમ જોવો પાણી બગાડે આખા શરીરે આવા થઈ ગયું અને ચા થઈ લાયા હતા ચા ઓલી છોકરાને મોકલ્યો તો કેવી હતી સારી હતી કાળુબા લીંબુ શરબત આવ્યો ના આજે અલ્યા પૂર લીંબુ કાળુબા લીંબુ શરબત મેલો પણ જો હું તમને કહું હુસલું બોરો આલજો મને હવે ઓવા આલશું બધું આલશું અને ઓવા અને થોડો પેલો લેબડો વાળ તો લેતી જવું હો આવ લેતા જાવ પાલક ને થોડો મેથી ને લેતા જઈએ અને આજ તો 4 વાટી નહીં કાલ વાટી જાવ હજી વાટી નહીં તમે ના નહીં વાટવી કહું થાક્યા છે ને હું કહું તમે બેહો 2 મિનિટમાં તમારું કામ છે તમે જાઓ તમ તાર હેડો ચંપા હું આવું બોલો હું એમ કહેતો તો તમે ઓલા ડોહીની વાત કરતા હતા કેવી છે ડોહી તિતિન ડોહીની વાત તો ડોહી કેવી છે ડોહી હારી અસલ પણ તમે આ નેહાકડા ભણા કરો ને તે નહીં ચાલે પણ હું શું કહું એ ડોહી તો ઠીક છે પણ હું એમ કહું આ તમારા જે આ તમે આ લઈને આવ્યા હતા એમાંથી ઓલા ધોળા ધોળા હતા જે તો એના તો ડોહા નહીં રાંડાયો છો તમે વાત કરો એવું તો એ તો અસલ ડોહો પેલી ચંપા ડોહો ફાટી પડ્યો ચંપા ખુદ ફાટી પડીશ તો ડોહાન ફાટી તો હું કહું ઓલી જે બીજી હતી એની આરે કરાવો કે ના થાલે ડોહા હ તમે એક તો ચમ ડોહા વાળીઓ ગોતો પણ એ અસલ ની હતી અસલ ની હતી હું જવા દઉં હું શું કહું હબરો તમને બારગામ થી અસલ લાવી દઉં પણ મારે ઘઉં મોકલાઈ દો પેલા હું તમને બધું પાડી લાવી દઉં ભાઈ ઘઉં એક વરાના નહીં 2 વરાના ઘઉં મોકલાવાય પણ હું કહું એમ નો હોય તો આ બધી દાડી કરવી પડે છે તો ઓલી ભૂરી શું નામ છે રાધા હા એને કોકી હોય આવતી રહે એના આદમીને છોડ દે આ ડોહા તું આ આવી વાતો કરો ને એટલે જ લાગે તમારે તો કોઈ આવતું નહીં 2 વરાના ઘઉં ભર દઉં ઉપર 20,000 રૂપિયા આલું તમને હું કહું એને તમને એને મોકલું ઉભા રહો હવ એ આગળ બેઠી જશે મસાલા મહળતી હશે
હું આવું કઈ નો એ હા મોકલું એને વાત કર લો મોકલો તમે અસલ ની મન તો ઘણી ગમી એ હા હા નો હોય તો એ આવી જાય તો મારે કેટલું કામ બચે ખબર છે હોય ખેતરનું બચી જાય ને બધું બચી જાય અને આવે કેટલી રૂપાળી આખું ગામ કેટલું કે મને કે હો કાળુભાઈ તો લાયા ધોળી બેડી લાયા ઓકે એટલે હમણાં આવે એટલે ખબર પડે પૈસા આલવાના 2 વર્ષના ઘઉં પણ એ આવે ને તો નકર તો મારે કાંઈ જરૂર નથી ક્યાં ગયા તુંમાં આયા કે નહીં જતા જ નહીં રહ્યા ને લીંબુ મીઠું નાખીને ડુંગળી ચાણ આવશે આ બંડલ એક ખંતાડીને લીધું છે તે પીવરાવ રીંકુડી તારા કેવું ચાલે શાંતિ તું હરખું વાળ ખબર રાતાડી લઈને આવ્યો પૈસા દાડીઓ લઈ લીધા લઈને આવ્યો નહીં એવી તો તારા ગુચુડ પુચુડ વાતો શું હતી અમે કેટલું વાગ્યું વાતમાં તો જેવું હતું ને તમને કહું ને તમને નહીં ચાચી માર બીડી લાવે છે ને ફટાફટ લે આમાં હા હું બીડી પી પીને જ જવાનો પણ લાગે છે ભાઈ તારા હાહુન કે છે માસી હાહુ ઉપર જોર નહીં કરવાનું હું બીડી પીવું ગમે તે પીવું એ મારે જોવાનું અલી ઊંધો ગેસ થઈ જાય એટલે બીડી પીવી પડે પેલું લખ્યું નહીં હોતું બીડી ઉપર કે આ બીડી પીવાથી કેન્સર પણ તોય જપતી નહીં તારે હું કોમ હતું એમ કે પૈસા લેવા ઊભી તીખું ના હોભળ હું એ કહું આ હોઠો હા તો લા ડોસી બોસી લાવી આલું મોખણ મારતી હતી ઓહો પણ એને તો નબળાએ શું કીધું ખબર હા આ તો હાવ કે નકોમો હા ચા હું કીધું શું કે પેલી દોડી દોડી હતી એના હાથે બેર પાડી મેં કીધું મને ઘઉં બેદું હાલે ને તમે એટલી દોડ્યું તારી દઈ તું તો પાડો એ તો કે મોટો અવેરાઈ ની એવો પાડો આ તો ખબર ના છોકરાને બહુ એટલે એનું નામ ના લે તે મને શું કે ખબર મેં કીધું ઘઉં ભરી આલે કોની વાત કરી ઓહો કે 2 વર્ષના ઘઉં ભર દઉં કે તમને ને એને શરમ કર તારા હોમી આવી દોને તો મલકાઈ છે અને અને તેરા ખબર પડશે તો આઈ બનશે તારો તને સીની લાઈ થાય છે એ તો હું આઢો છે હું ગમે તે લઈ રીતે લઉં ને તને શું તકલીફ પણ તારા ઘેર ડોહો નહીં ફાટી પડ્યો છે મારે તે કે 2 વર્ષના જા તું જઈને કહીએ તને બોલાઈએ જા 2 મિનિટ બેહો જા હટ હટ જા હું તો એવી રીતે ના જાઉં મને તો શરમ રાજુન આવે બેઠો જા ઘઉં પઈ ફરિયાલો ના તો ના મન તો આવું કોઈએ કીધું તો ચીની 4 કટકા કરું તારે હું એ તો કહું ઘેર ડોહો છે ને કે મારે ફાટી પડ્યો હવે એવું કે લે સત્તા ડોહો આવા કાળુ પાપ ના માર નહીં પીવી મને એવું લાગે છે કે આને સેટિંગ કરવું હે લ્યો કેડા ગડપડમાં ઘેર ડોહા આવશે તો એ લે જા આવા જઈને કઈ ને હું તો ગોદી કાલો આવા ખાડો કરીને અંદર ગોદી દઉં ના હું તો ડોહા જતી નહીં હું તો ઘેર જાઉં છું જાઉં તમારા જોડે કોણ લપ કરે ઘર ચો એ કણ આવ્યું જવા દે ઘરનું કઈ ના કરીશું ડોહા હું કહેશે હું પૂછતી તો આવું આ લોકોને કશું કહેવું નહીં આ લોકોની નજરો હારી નહીં હાય લાગશે એટલે જતી આવે દે મને સાની સૂપ લે હું જાદેલી આપણે હું એને ડોહાને ખબર પડશે તો એને ડોહો બોલશે તું કહી દેજે એને ડોહાને કે તાર ડોસી તો જઈતી કાળિયા જોડે હે બીજી વાર ઘઉં વાટવાય નહીં આવે તારે જો આપણે નેહાણા લેવાના આવતા હતા અલી મેં તો કીધું ડોહાન ડોસી લાવી આલ તો મારા ઘઉંનો મેળ પડે આ ડોહો તો નકોમો હ એટલે તારે એકલીને જ ઘઉંનો મેર પાડો અમારે હુસલું બુસલું લેવાનું અને લાકડા ચાર ને બાર લેવાની હાહુ નહીં બોલો કે ડોહો તો મને કે પેલી દોડી દોડી હતી ને મને ગમી કે તારે તો ઘઉં લેવાના આવે છે એમ કેવું ઘઉં વાટવા આવે છે કે લગન કરવા મોરવાઈ થઈ તો જાય ઘાઘરો લઈએ કાપડ મોરવાઈ થઈ તાણ વળી આ ઘઉં લેવા છે જોજે હોય આપણે મજૂરી નહીં કરતો મારે મજૂરી ની લે કોઈ ની લે મુડા હેડી છે ચાક દે લોકો ડાખા કરે મારું નામ આવે તાણ આ રિંકીને ડોહાને કહી દેવું પડશે મારે તાણ એ સેટિંગ આખા ગોમત દલાલી એ જ કરાવી છે હવે તાર માસી આવું નહીં હારી આખા ગોમનો બૈરમ બગાડે છે તાણ પણ તું તો એના સંગે ચડતી ના આવો માં હું ચડતી અમાર બીડી પીવાનું કીધું પીધી ના ના પીવું હું અને બીડો પીવે છે જોજે આટલી ઉંમરમાં બીડો પીવાય પીવા તો ઊંઠો અને માગી માગીને તો લાશે કાળુ પણ મસ્કા મારી મારી બંડલ તો લઈ લીધું આવજો મસાલો કે તો કોઈને કેતો ના હું કોઈને મસાલો ખાઉં છું હા હાલી મસાલો તો શ્રી રહી જોખું ના મને લાગે છે આ રાધા કાકી લઈ જો હા એને લઈ લીધો અરે હેડો આપણે જેમ મોડ થાય લઈ લેવું ના હું બેહું સવ ઘેર ચલો કોમ છું મારે હાઉસ આજો મસાલો તો નહીં મળે શું લેતી આવજો મસાલો લે હારું હેડો દેખી આવું આ તો ઠીક છે એ લોકોની આગળ હું બોલી નહીં પણ કાળુબાના ઇજ્જતના પોખરા થઈ જાય પણ મારે કેવું હોય પડશે
તો કાળુબા તમે મારું છો ને નામ લો મારો ડોહો તો તમને ખબર નહીં ખતરનાક છે કહી દેવા દે છે મને નકર આ બધીઓ મારા ઉપર વેમાં છે કાળુબા ઓ કાળુબા કાળુબા હા હુઈ ગયા હું કરું એકલો એકલો તો હવે હું જ જાઉં ને કહું પેલા સુમીમાં કે કાળુબા બોલાવો હું કામ હતું કહો સુમ્માએ કીધું નહીં તમને કઈ કીધું પણ હું તમને એમ કહેતી હતી તમે અત્યારે ઓઢા છો તમને શરમ આવી જોઈએ મારે ડોહો છો તમારે આવું બધું સુમીને ના કે ઇજ્જત નહીં કાઢી અને બોનું કાઢી નાખી કે હારું હેડો હું કાળુભાઈને મળીને આવું છું અરે આ ખબર નહીં પડતી મેં જો તમને કાળા ધોળા કીધા છે મેં તો મારા મનની વાત મૂકી સુમ્મા ના પાસે ભાઈ ના મારો ડોહો તમને ખબર નહીં મને તો ચીરીન કા ચાર કટકા કરે ને ભરચું ભરીને મને તો ચોય ને ચોય ઉલારી મેલે એવો છે ખતરનાક આ તો મજૂરી એ વળી થોડું કમાતા નહીં એટલે મારે મજૂરી એવું કરે છે નકર મારે તો મજૂરી કરવાની કોઈ જરૂર નહીં મને તો એમ જ કહેશે કે રાધા તું ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેહી રે પણ હું પણ મજૂરી ના જાય પણ હું તમને હું કહું તમારે ચોય મજૂરી કરવાની જરૂર નહીં તમે અહીં આવતા રહો આ બધું તમારું જ છે આવતી રહો એટલે આવું ના આવું તમે હાલ સુમીને હું કીધું કે પેલી દોરી છે રાધા એ મને ગમે છે ખોટી વાત કરી તમે કાળુભા મારું કશો વાંધો નહીં તમારી ઈચ્છા હોય તો તમારે જબરદસ્તી તો એ પેલી સુમલી હવે આખા ગામમાં પ્રચાર કરશે કે કાળુભા ને રાધા આવી વાતો કરતા હતા તમને ખબર નહીં હજુ બૈરોનો પેટ ચેવો હોય કશો વાંધો નહીં હું કહી દે હેડો બીજી ગોતી મજૂરી હાલતો છે મને આજનો દાડો જે ભર્યો એ હેડજો કાલ આવો પછી હાલ દે હું હા કાલ આવજો બધી ભેગી અરે આવજો ના હવે આવી વાતો કરતા નહીં પૈસા હું કીધું હા નહીં કરું જાઓ કાલ કોઈ આવજો જરૂર નહીં આ તો મારો ડોહો થોડો બીમાર છે એટલે આવું છું હું તો અને થોડી તકલીફ છે એટલે ઘરમાં કશો વાંધો નહીં પણ મેં કીધું એ થોડું વિચારજો હા તમારે એ તો હોધીશું તમારા માટે તો બીજું હું તારમાં બુનને હું વાત કરે તમાર બુન તમાર જેવી જ? ના થોડી કાળી છે તમાર જેવી હે કાળા માણસો હું હવે મન તો તમે કાળા હોય ને એ જ કોમણ કાળા હોય જુઓ આ તમને કહું છું હું એટલે એવું કાળા ધોળાનું જોવા જશો ને તો આવીથી આ જીવન ઓઢા મરી જશો હો મારું કશો વાંધો નહીં જાઓ તમ તારે હાર અને હવે સુમલી ના કીધું ચંપાડીને ને સુમલીને કોઈ વાત નહીં કરવાની તમાર એ હા નહીં કરું કોઈ હા વાત. રેડો હા કાલે આવું હા આ તો મેં વળી એના માટે કીધું તું માર ચો જરૂર છે આ તો આવી જાય તો કામ થઈ જાય ને મારું હારોહાર થઈ જાય ને એનું થઈ જાય કશો વાંધો નહીં હેડો હવે હું મારે જવું પડશે બજાર હેડ પાઈ દે કાળુભાને કાળુભા મજૂરી આ દેજો અમારે તમારા ખેતરમાં આવીએ નહીં ઘઉં વાટવા નહીં વટાઈ દેજો કોક જોડે પણ હું થયું દોનત ખરાબ તમારી દોનત ખરાબ મેં તો કહી દીધું બધો ના મેં તો તમને ડોસી લાવીને વાત કરીને અને આ રાધાની ડોહો અમારો પણ ઉકળતો કે મારે ડોસી કાઢી ઘઉં વાટવા લઈ રહ્યો છે તો મેં તો કહી દીધું શું જોઈતું રે અમારે કાલ આયા તો મેં એને કહી તો દીધું તું કે કશો વાંધો નહીં એને એમ બી કીધું કે મારી બૂન હા તો એને રાખજો અમે અમારી મજૂરી આ દોહો લઈ લો. મેં કોણ જાણે કીધું છે. એમને કાલે આવીને બોલી ગઈ છું કે તમે આવી વાતો કેમ કરી હા. તારે નહીં કહું અમને અમારા પૈસા અપાઈ દે અમારે કશું જોતું નહીં અમારે ઘઉંના દાડી આલ દો 400 રૂપિયા અમારે કોઈ એમ જોતું નહીં. 400 રૂપિયા ના મળે ચાલ ના મળે એટલે મારો પેલા મફતું કોમ કરી ઉભા રહો, હાથ અડાડોમાં. હાથ અડાડો, આ ડબલ છોડી. ના 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 કોઈનાથી દીવાની નહીં, તને ખબર નહીં. શાંતિ રાખ ખબર આપડા નાના ડોહો તો ગામમાં વાત કરી દે કાળુબા અહીં અમારા ઉપર દોનત બગાડી ઘઉંના પૈસા નહીં આલતા હેડ અરે વાત ના, ના ના, ઉપાડી ના, દો અરે ના ના ઉભા રહ્યો. આ તમને હું હાલ દે તમ તાર પૈસા હાલ દે હા, તો આલ દે તાન. હો હાલ દઉં છું અત્યારે ખમો મારા ગામમાં લેવા જવા પડશે હા તો ઘેર આવીને આલી જજો હા, ઘરે આવીને આ ભાઈ અમારે મોઢું જોવા ના આવતા બાજુ મારો દેખાડો. હેડો ખરાબથી કાળુબા છે જેમ બધી વસ્તુ લેવી હતી તો નીતિ હારી હતી નહીં ના નીતિ હારી અને આ હોમાં ભટકાતા નહીં ને માર તો સ્વભાવ નહીં યાર ઉલાડી પેટ આ તારો સ્વભાવ નહીં તારો કૂતરા જેવો સ્વભાવ છે નેટવાનો કૂતરા જે કોને લગાડ્યો ભલો ભાઈ હવે બોલતી નહીં કૂતરા જે કૂતરા જે ને કૂતરા જેવી કીધું તો હાથે ડૂચો ભરી દીધો નેકળવાન કરો બસ ચમ તમને કહેતી હતી ને હા. બહુ હોડમાં ગાલીને વાતો કરતા હતા હા લો જોયું એનું પરિણામ જોયું શું પણ ઈ જ ખુદ આયા હતા ને એને મને કીધું તું તમારું નામ એને જ લીધું છે મેં નહીં લીધું હવે ફરી જવાનું હા? મારે કહેવાય નહીં તમે જોડે હતા પણ આ બુણ એવા નીકળ્યો તે મને કે 20000 રૂપિયા આલજો ને 2 વર્ષના ઘઉં ભરી દેજો આ તો ભગવાનનું ભલું કરો કે તમારી ઇજ્જત અમે ચારે જણીઓએ બહાર ઉસાડી નહીં નકર તમારી ઇજ્જત આટલી ફૂટી કોડી જેવી ના રહે કશો વાંધો સમજ્યા? નહીં કશો વાંધો નહીં જાઓ તમે મારી ભૂલ થઈ ગઈ જાઓ અને આવી રીતે કોઈને મજૂરે બોલાવો એટલે આવી રીતે કોઈની બૈરોની વાતો નહીં ઉડાવવાની હવ નહીં ઉડાડીએ જાઓ અને મજૂર આલી દેજો હા કહી દઈએ હા, છીએ ઘરે જઈને હાલ દે ઘરે આયા હાલવા આ જીવન
મજૂરી લેતી જાય મારી હારી તેમાં નહીં દેવી કોઈને દાડી બાડી જાઓ કઈ દે હું તો દઈને તો દીધા જ ને જેટલો બદનામ કરો એટલો કરતો લો હેડો